હેલો ગાઈસ, આજે આપણે આલુ પરોઠા બનાવતા શીખીશું। સોફ્ટ અને ટેસ્ટી આલુ પરોઠા બનાવવા માટે એક કુકરમાં 5 થી 6 બટેકાને 5 વિસલ વગાડીને બધા જ બટેકાને છાલ ઉતારીને મેશ કરી દઈશું। બટેકાને વ્યવસ્થિત મેશ કર્યા પછી ડુંગળી સમારી લઈશું અને આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લઈશું। આદુ લસણ મરચાંની પેસ્ટ બની જાય પછી એક કડાઈમાં થોડું તેલ લઈને ડુંગળી, આદુ લસણ મરચાંની પેસ્ટને વ્યવસ્થિત રીતે શેકી નાખશું। બધી ડુંગળી સતળાઈ જાય પછી એમાં આપણે સૂકા મસાલા, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર નમક બધું વ્યવસ્થિત નાખીને બધું મસાલાને સરસ રીતે શેકી નાખશું। અંદરથી સરસ સ્મેલ આવશે મસાલા શેકાશે એટલે નીચે ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું। આપણને જો ટેસ્ટી અને ખાટું મીઠું ખાવાનું પસંદ હોય તો આપણે એમાં ખાંડ અને લીંબુ પણ એડ કરી શકીએ। પણ બધો મસાલાને વ્યવસ્થિત શેકાઈ જાય પછી એમાં ખાંડ અને લીંબુ એડ કરી દઈશું અને વ્યવસ્થિત હલાવી લઈશું। પછી એમાં આપણે મેશ કરેલા બટેકાને એડ કરી દઈશું। બટેકાને એડ કર્યા પછી બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય એવી રીતે હલાવીશું અને બધો જ મસાલો બધા બટેકા સાથે મિક્સ થઈ જવો જોઈએ અને થોડું મેશ કરતા રહીશું કેમ કે જ્યારે આપણે પરોઠું વણીએ ત્યારે મોટો બટેકાનો કટકો હોય તો પરોઠાને તોડી નાખે એટલે આપણે વ્યવસ્થિત રીતે બધું જ મેશ કરી દઈએ અને મેશ થઈ જાય પછી આપણે રોટલીના લોટને જ પરોઠો બનાવવા માટે યુઝ કરીશું। રોટલીના લોટનું સરસ મોટું ગુંડલું બનાવી લેવાનું અને એને છે ને કોરો લોટ લગાવીને મીડિયમ સાઇઝનું વણી લઈશું। મીડિયમ સાઇઝનું વણાઈ જાય પછી આપણે વચ્ચોવચ્ચ મસાલો બનાવ્યો છે એને રાખી દઈશું અને મસાલાને વચ્ચે જ રાખવાનું, સાઈડમાં નહીં રાખવાનું એટલે આપણને પરોઠાને પેક કરતા ફાવે। પછી એક હાથે પરોઠાને પકડી રાખવાનું અને બીજા હાથથી ધીમે ધીમે વાળીને એક હાથે ભેગું કરી લેવાનું અને ઉપરથી પરોઠાને ટ્વિસ્ટ કરીને દબાવીને ઉપરનો વધારાનો ભાગ નીકાળી લેવાનો અને પરોઠુંને પેક કરી દેવાનું। ગુંડલું તૈયાર થઈ જાય એને કોરા લોટ લગાવીને મસાલાને હાથેથી જ દબાવીને સ્પ્રેડ કરી લઈશું। જેટલું મોટું કરી શકીએ પરોઠું એટલું હાથેથી કરીને કોરો લોટ લગાવીને હળવા હાથે વેલણ ફેરવવાનું। ધીમે ધીમે પરોઠાને બધી જ બાજુથી વણી નાખવાનું। પરોઠું વણાઈ જાય પછી આપણે એને લોઢીમાં શેકવા મૂકી દઈશું। સહેજ કાચું હોય અને પરાઠાને ફેરવી લેવાનું અને એના ઉપર તેલ લગાવી લેવાનું, પછી બીજી બાજુ ફેરવીને બી તેલ લગાવી લેવાનું। એમ બધી બાજુ સરસ રીતે તેલ લગાવીને સરસ રીતે શેકી નાખવાનું। પરોઠાને બધી કિનારીઓ શેકાઈ જાય એવી રીતે ધીરે ધીરે આખું પરોઠું શેકી લેવાનું। તૈયાર છે આપણું સ્વાદિષ્ટ, ટેસ્ટી અને મીઠું પરોઠું। આઈ હોપ તમને પસંદ આવ્યું હોય। ગમ્યું હોય તો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો।